બીમાર પડ્યો છું કોઈ બીમાર પડ્યો છું ને મારી પેન્સિલ આવતા આવતા તો બાપા બોલાઈ ગયા નકા ગોરાન ગોરી તો હેઠલો પાછો હું તાને વળી ખાટલા જઈને આરામ જ કરવો છે જવા દે મારા બાપની ખબર કશો તો નહીં કોક દેશી દવા કરું એટલે ખટકો રાખીને મટી તો જાય મારું બેટું બાપના બાપ બહુ નીકળે છે હા દાદા હમો ખાટલો જરા આ ગોળીઓને લઈને આવ્યો ડૉક્ટર મારો બેટો મને કશું કહ્યું નહીં મને કે વાયરસ છે વાયરસ આમાં સારું વાયરસ ને વાયરસ જે હોય એવું કોઈ થાચું છું મારા બાપની જવાન દવા બવા કરું કે મારું બેટું એટલે બોલાવો તો પડશે કે બોની કરી આવો તો ખરું હા ખટકો રાશીને ઊંઘની ભેગી ઠોસી બેહાડવી હતી ડૉક્ટરને કહ્યું પણ મારો બેટો કે કાકા તમારી ઉંમર વધારે થઈ ગઈ છે ને એટલે આ જે આલુ એ કરવાનું રાખજો આરામ કરવા દે ભાઈ આ ગોળીઓ શી ખબર એટલી પધ્યારી છે ને તાણ મારા બાપની છોકર સરપંચ કહેતા હતા કોક લાખુભા મારા હગા બીમાર થયા છે હું એ બાજુ તો છું ખબર તો કાઢવી પડશે ને રાગે જવું તાણે પાછું એવાનું ખોટું લાગી જશે તો ભાઈ બંધ થઈને આવ્યા નહીં બહારથી એટલે મને દુખતો તો જ બચારાનો હું એ ભાગ્યો છે એટલે મને મારા જેવું જ હોય ને આમ જવું તો પડે એ તો બધું થયા કરે એ વન જે થયું છે બરાબર થયું છે તો દુનિયા લાખુબાનું ઘર તો આવી ગયું લાખુબા ઓ લાખુબા તમે મને યાર મારો પગ ભાગ તારું જાવ જય માતા આવું કર્યું તમે સમાચારમાં લેવા આવ્યો છું ડોટે હું વાત કરું હો ગઈ યાર હા કે બીમાર છો શું કહી યાર બીમાર પડ્યો છું મને સરપંચ ને કીધું હા ઓવા કે લાખુબા તમારા ભાઈબંધ મોદા હગા છે એ મોદા પડ્યા છે એવું છે મેં તો ભાઈબંધ પહેલા નતા હગા પહેલા છીએ સાચી વાત છે બોલો કેવું છે તબિયતમાં હા જો ને તાર મજબૂત વાતી હતી કે યાર ડોસી ચો જો શું ઓટવા પાછળ કોઈ સેવા કરનાર તમે એકલા પર રહેશો હોય ડોસી જઈ સોદન તારી તે એટલો બધો કરો મોકલો છો તાર ઈ જતો સાધન ના મળે વર્ત ના મળે ચોદનિયન તારે નજીક લોધરાક પુંદરા મોકલો ને તો પાછી આવે જઈ બધી રોશો નહીં મારી સેવા કરવા એ જાણે પણ તો નહીં જઈ તો ઉઠ્યા તમે એમ કેમ શું થયો પણ આ બીમાર પડે ને એટલે એવું થાય છે કે કોઈ આપણું માણસ હોય ને તો વળી પાણી લાવીને આલે નકા તમને કોણ આલે એવું છે કયો ભાઈ રાની કે હગાની ખબર બીમારી મત પડે સાચી વાત છે સેવા કરવા ના હોય એટલે બધી ખબર પડી જાય સાચી વાત છે પણ શું કરે કયો નથી બા અને તમને જે રોગ થયો છે એ સારું કાઢું છો આ નવા રોગો આવશે કે ઘરમાં પાછા ધ્યાન રાખજો તમે ક્વોરન્ટાઇન ના જેમ જુદા રૂમમાં રહેજો ઓવર તમારો રૂમ અલગ રાખજો પાછા એટલે હાના રોગ આવશે શું થાય જાતના બ્લેક ફંગસ ને કોરોના ને પછી એચએમપી ને આ બધું મને તો ઇંગ્લિશ ભણ્યો ને નોમે નહીં આવતું તો ખાસ્યા નવા આવ્યા છે બેક્ટેરિયા શું થાય એચએમટી ફેશનથી શું થાય એનાથી ચેપ લાગે તમે મારી જોડે વાતો કરો તો તમારા શ્વાસમાંથી મને ચેપ લાગે આપણે એઠા પાણી પીએ ગ્લાસમાં તોય લાગે તમે અડો તોય થાય બધે ઉપર છે બુઢું હા માસ્ક ના તો કાઢો કોરોના વાળો બધી રાખો એટલે તમે તો મને મજા પારો શેઠો તમારા ભૂલી ગયો સારું કશો વાંધો નહીં અને આ દોઢ પકો છો થઈને આયા છો એ સારું જતો તો બાઇક લઈને ક્ષેત્રમાં કૂતરું વચમાં આવી ગયું તે પારે ભોઈ કૂતરાને બચાવ્યો તો મેં ના બચ્યા એટલે મને તો એમ થાય સારું આ પારે નકર કર્યું હોત તો સારું ના પડાઈ નો હાથી જતા રહે તો હતો ના એટલે એમ કે પછી ના તો સારું હતું મારવા બેઠા છો ને એક બગે હાથી જતા રહ્યો તો સારું મારવા નહીં બેઠો પૈસા
તો એવું તો બોલી ગયા મેં આ તો વાપર્યું ચોપડાની જીભ સાથે મારું બેટું અમે જાય ને અગર પાન બરફા પર છે કે રોગ તમારા ચેપી છે હો ચેપી રોગ છે તમારો કશો હતું નહીં તો મન તો ના જ હોય ને બીજાનો હતો જેને થાય ને એમાં શું હતું સા ચેપ લાગે તો મારે એવું રહેવાનું ને એકને બે લાગે પાછું આવું તાણે ચેપ તો લાગે ચેપી રોગમાં તો એવું જ હોય ને પેલું પાણી મેલું પીવા દે તમે એઠું કર્યું છે નહીં અધર આથી પીધું છે હા, તો હતો અને મુઓ જતો રીતો તો એ શું હતો છે લોકો કરી જઈશું મારવા જ દે કશો હતો ને પીવો કોઈ ના થાય તાણે વળી આ હું બાજુના ગામમાં સમાચાર આવ્યા છે તો બરાબર. ખૂબ બીમાર પડ્યા છે હા, લાખુભાઈ ખબર કાઢું કોણ આવે છે કોઈ ભાઈ આવે હા બાજુના ગામમાં આવ્યો છું લાખુભાઈ હા તમારે ખબર કાઢવા સમાચાર મળે તો લાખુભાઈ બીમાર પડ્યા છે કોઈક નવું વાયરસ આવ્યો છે બુંદી લે લાવો હા આવો છે ઓછા ઓછા તો ખુરશી પડી છે લેતો જો હા લઈ જાઓ હા હો એ બાપરો દોઢ પગો થઈ ગયા એટલે હમણાં તો હબરો એટલે આબુ તો પરણ મારે સાચી વાત છે હા હા, લે, લે. એટલા ભાઈબંધ છે તો મારે જવું પડે ખબર કાઢવા સાચી વાત છે યાર ના દવા બવા લાવશો પેલા તા દવા લાઈન હાલ કરીને ઊંઘ્યો તો ને અમારો હકા છે યાર હા હા તે બરોબર છે તે હવે વળી સમજી મજામાં ખબર કાઢવા આવ્યા તા કે હા તો મુએ તું બાજુના ગમે તું સમાચાર હોભળ્યા લાખુભાઈ તું ખબર કાઢ્યો ને સારું કર્યું ફૂલ ચમ લાગે આઈ લવ યુ કેવાનું છે ઈવન ના આ તો આ નવી વાયરસ આવી છે ઊંઘ લેવું પડો નહીં હું લબડ્યું કરી છે યાર આઈ લવ યુ કેવાય હા એવું ના કહેવાય એટલે શું કહેવાય આ તે નવો પ્રોબ્લેમ આવ્યો પાછો શું છે ભાઈ આઈ લવ યુ ફાઈ લવ યુ એટલે એવું હોય કે આમ ગુલાબનું કે આવું લાલ ફૂલ કોકાલા એટલે તમને પ્રેમ કરું છે એવું કે હા એવું અમને ખબર ના પડે ગુજરાતી કયો તો ખબર પડે એવું આ ગુજરાતીમાં તો કીધું પ્રેમ કરું છે હા હું એ કેવું ખબર કાઢવા છે ફૂલ લઈને આખો તો બુકે લાવવા હતા મારું બેટું એ હગા લસણોના પૂરા લાગે શું કેવું છે વાહ હા વાહ તો લોહી બોહી તો બારી જ નહીં ગયા કે ઈ ખબર કોના બોકા પછી હું હિંમત જુદા છે શી આરે ઈ મોકો કે ઠોચા લાગે શું કેવું છે વાહ હા વાહ લાગે છે કેવું મારું બેટું વાહ હું રાત કરીને પૂછું શું કેવું થાય છે શું તમે મને વાતો કરો છો હું અભરું હતું હા હગા અભરો એટલે હું છૂટું છે અમે સાચું કહેજો હા એ પહેલા કીધું એ સાચું જ છે મારા બાપની સગર સાચું કહેજો યાર આમ કહી દઉં હા કહેજો કે મેં થોડું દબાવ્યું હતું હા મારા હારો હું 22 વર્ષની ઉંમર હતી ને તે મારા હામાં એક છોકરી કોલેજમાં ભેગું ભણતી હતી હવે એ ડોશી થઈ ગઈ તે હું હારો એને જે ગામ પરણાઈ તે જોવા ગયો એ મારી હારી બુદ્ધિ આ મારા જેમ ઉંમરવાળી થઈ ગઈ છે હા અને એને એની હાહુને કોઈએ કહી દીધું ખુદ હારું કૂતરો પાછળ વાણ કર્યો અને હું દોર્યો અમે ઈ તો પછી પારકા ગમન લોક મારે હું હારું બોલી ગયો મેં કીધું બુદ્ધિ હજી આપણી જશે પણ એમ થાય પૈણા પછી હા સોજો બદલાઈ પડી ગઈ. ગયો તમારો પાર્યો મને તો બાજ્યો એનો બાપા એક લાકડી છૂટી મેલી તે પગ બાજ્યો આટલી ઉંમરે હું ખાવા જવું પડે ઈ કર ઓછો ખાવા હા ઓછો ખાવા બરોબર છે પણ શું કેવું છે આંડ તારે અમારે ઓહો નકા પાછી કે હવે નહીં પેલા ગયરા થાય ને ઓદરો બુલેટ મારવા ના ભૂલે ગુલોટ નતો ભૂલ્યો વાંદરો ગયો છે પણ ગુલોટ ના ભૂલે એમાં જ્યો તો બરો- ફરી બહુ દારે બરોબર ઠપકાર્યા છે જે મારી ગોરીની આલી હતી પગ ઉપર જ આલી પગ તો દાઠ હોય હતી પગ ઉપર હોય ચોટારી લાકડી એક ભાગ્યો પાછા આપણી ખબર કાઢવા આવ્યા છીએ અમે વન મારી કાઢવા ઉપર છે ખબર કાઢો આ હાજુ થો ને એટલે હાર સુધ પતાઈ ના દીધા તો હોત. બસ તમે એ જ તાકીને રહ્યા છે ના એવું નહીં કેવું યાર બધા પણ બાદ આ બેઠા તો- બાપા તમે 500 વર્ષ જીવો બે બાજુ ગરીકમાં મારી નાખો ગરીકમાં દીવારો છે 500 વર્ષ સાચે અમારી કહેવત તો ખબર કાઢવા ચોથી આવત તમારી હા સારું કર્યું એટલું તો ગુણ હારા તો શું કે વળી ખબર કાઢવા આયા લસણના બોડા તો સો હતો નહીં નો હા લાખુબા હા હા મેલા આ જો છો તા શું તારે પતાઈ દેવો છે આ તો વાત હતી ગોમમાં હા ગોમમાં એ વાતો થતી હતી કે લાખુબાંગ કોક થઈ ગયું છે હા તું જતા હોય આ તો જો ફફટ દવાખાની જો તો બરોબર છે ડોક્ટરે દવા આલી છે મારું બેટું મને ચોખ્ખું કહેતો નતો એ લોકો આવું થયું છે મને કે વાયરસ કાકા તમને દાદા કાકા વાયરસ થયો છે હા. એમ કીધું ભાઈ હશે જે હોય મટી જશે દવા કરો એટલી વાયરસ થયો હતા ને વાયરસ થયો છે લ્યા યા
તો મારે શેઠું બેહવું પડે અને આ તો ટરક્યું તે શેઠું તારે બેહવું પડતી. મારે સિવા આયા ને તો કોઈ ખાના થઈ જાય હા ઓવો ના હોય તાન સાચું ઓવો પણ ગોમમાં તો એવી વાતો થતો કે લાખો ભાઈ જતા રહ્યા હું તો ખે લઈને આવતો તો તે પણ જવા દીધો મેં કીધું પેલા જતા આવું જ ખરો શું હતો લે આવું કે હવારો ગોમમાં ઘણા હતા મને કે નહીં લોકો કરી આવું પેલો તમારે ખેતર પાડોશી કોણ હોય વળી? તાન પેલો પ્રવીણ કઈ નતો કે એ નહીં પેલો પરથી પછી જીવનીઓ હશે જીવનીઓ પાકો એ જ હોય મારા બાપની છોકન 4 બાર છી મોઠામાં હા. પણ લોકોની આખી પાછી કરવાનું ભૂલશો નહીં. તાન ઓહો હો તમે જોરદાર બીમાર પડ્યા હો મને ચેપ લાગે એવું લાગે છે. શું કરે તન કે કોણ છે આ બે મહેમાન છે કે હગા છે હઉ. અને આપણા બાજુના ગામના પાડોશી છે. પોણી આલો કે હગા પોણી આલો તે પીવું ના ના પોણી નહીં પીવું પોણી ના પીવા. પીવે મારા પી કે લે લાવજો એ ના પીવે મારે નહીં પી. એટલે આ તો તમારા માટે છે મારે પીવા જ પીવે તમે બીક બીમાર લાગે છો છે ચેપની. હા ચેપ લાગવાની બીક લાગે છે એટલે ભાઈ બંધીમાં નહીં પીતા પડી ગયું. એવું કે કે ના પીવા તારે મોદા મોનોનું ખવાય ને પીવાય નહીં તમે એવો તો હું રોગમાં હું થાય છે એમ કે પેલો મને આવું થયું ને એવું મને થાય હવે હું તો પીજો ઝેર તો પીધા અલે જાણી એવું નહીં કેવું મારું હા આ રોગમાં થાય હું એમ કહેવા માંગુ છું. વહેલા જતા રહો. ઉધરો થાય તાવી આવી જાય નક ઉકલી જો આવું થાય તમે તમારી લોકો શું કરા કરો? આવું થાય એ તો અમે રોઈશું. કીધું હા હા મારો તમારી લોકો વાંધો તમે આ કેવું કરા કરો? તમે જો તો અમે રોઈશું. ને પટાઈ જાય ગણતરી છે તમારી અને અમારો રોગ એવો થયો છે તો તો હકા સરને જવા દઉં છું. મેં મચી વાતો કરી હકા છે યાર એટલે મારાથી કોઈ કહેવાતું નહીં. અરે મને આ ટોટ્યો જુદો કર્યો છે સકલ લંઘોના ઈ હા એ કેસો નહીં એ ભાઈ વાત કેવું તો પડે કે આ ડોહાન પેટમાં વાત નહીં કરે. હા ભાઈ હા માણસ થયો ભાઈ 50-55 વર્ષનો ભાઈ થયો બરોબર છે નટુ ભાઈ અમારા હકા છે બરોબર પણ કોકને પેલું લબડી શું કે સેવા ફૂલ આલી નહીં કેતા લબડી તો હું લબડો લેબડા ઉપર લબડવા ના હા આઈ લવ કોક હોય છે કે યાર આઈ લવ યુ. આ એ ચેવું આવો પાવ હા તો ખબરી ગયા હું ભર્યું જ આઈ નથી. લવ યુ એવું કહેવાય પણ હું તો કયો તે કોક નો હિમ પાડી ગયા છે યાર યોનું મનની એટલે આટલી ઉંમરે ઓહો તે પમજા કે છે ઓહો હો તા ડોશીને ભાજ્યા છે હાય ઠોચ્યા છે બરોબર ઠપકારે છે આટલી ઉંમરે આવું ના કરાય કરાતું છે તાન અમે કોલેજ ભેગી કરતા હતા એ વખત તમે જેણા હતા. આ તો ઉંમર તો અમુ થઈ નહીં મારી. એ ડોસી થઈ ગઈ, હું એ બુઢો થઈ ગયો. પણ એ પહેર્યા પછી તો ના થાય આપણી પણ આ તો એ રોડ નીકળ્યા હતા તેમ થયું સારું ડોસીને જોતા હતા એ કેવી છે આપણા ઉપર હા દેખાય તે જોઈ લીધું ને તો જોવાઈ દેખાય ગયું. કશો હતો જોવાઈ નહીં ગયું. હગા હોભરો મારા બાપની સગન કશો હતો નહીં જે છીએ બરોબર છે એટલે બાજુ કોઈ હતી હારી એવી અલ્યા જો, જો આટલી ઉંમર જો જો. અલે આ તો ખાલી પૂછું આ છું એમનો યાર. ખાલી મરતા મરતા આવ્યો આ ને ડોહો રાખી નહીં. અલે આ- આ બે ભાગ્યા નહીં ખબર પડતી? હા? કાલ તો નાખવામાં મોઢામાં જશો. તો પાછા જ નહીં આ બધે. અલે એવું નહીં પણ મારી ડોહી તો જતી રહી બાપરી હું પાછું તો એકલા. વળી આટલું આ બોદા પડીએ તો વળી રોટલો સેવા બેવા કરે કે યાર તો તો કહ્યું ખરી એક કે- ડોશી. મારે ખાવા ડોશી મનનું શું જોવે છે તો પછી બીજું એટલે કોઈ ના એ ડોશીનો આવે. આદમી ડોહોય મરી ગયો છે પાછો. હા એ ડોશીનો આદમી મરી ગયેલો છે. ચાલશે ચાલશે? દોડશે બસ ચાલ. મારા બાપની વાત સગન કરું તાણ. જઈને વાત કરો પણ ફેર ભાગવાનું પાછું મારે. હા ફેર મારે તો ભાગવાનું ને તમે લઈ ગયો. મહેમાન આ તો પેલું થયું પેલું ઓદરું ગુલાટી મારે શું કહેવાય હા, ઓદરો એવું ગયરો થયું. થાય તો એ ગુલાટ મારવા ના પડે. હા આ તો એવું આટલી ઉંમરે જો જો આ મને એક બાકી સારું છે ઠોક્યા અને પાછા ઈવન વાત તમે બે ખાઓ ભાઈ આપણે ગુલેટો નહીં થાવી લાખો પર આવવા દ્યો હા આપણે ગુલેટો નહીં થાવી આ તો કહ્યું શું યાર ગુંડીલાલ હા આ તો અમે કેવું હતું કે સારું આ બીમાર છે બરોબર આ તો તમે બધા ખબર કાઢવા આવ્યા છો પછી તમે જ્યાં પછી તો કોઈ પોણી આલવા વાળું એ ના મળે તો દવા આલવા વાળું એ ના મળે તમે જાતે જ રોટલો બનાવી ખાજો ને હા તો એ જ કરીશું કે તાર તાર ખોટા ટોગા ભાગવા આપણે તાર શું કરો આ કયો જો ને દશાઈ છે ના પણ એ આ ડોશીને તો દશાય ઘેર છે. કોઈ નહીં. એ
એ ડોશીને ઘેર બીજું મારે એવું કોઈ નહીં તમે હું એના ઘેર સીધા જ તમને લઈ જાઉં. હા હા હું કહું તો ડોક્ટરે ઊંઘની ગોળીઓ આલી હઈ ને તે રહી રોજ હે ને તે પોટ લઈ લેવાની એટલે ખાવાની ચિંતા જ ના રહે. હા ખાવાની ચિંતા જ ના રહે. હા હા ખાવાનું આ ભાઈ ટેન્શન કોણ જ છે? ના તમારો રહે. ભાઈ બંધ છે? આ ઊંઘની ગોળીઓ ખોબો કીધી એટલે આ કાયમ મને ઊંઘારી મેલથી ખબર પડે છે. હા જાણું? ઊંઘી રહ્યા એટલે ભૂખા નહીં હા, લાગે. તો પછી મરી જ જાય. મોણસિક માતાડી છે લે ફોકો લે આ હોટી આલો. આ, લાવજો ઝપટાવો. એ પણ ભાઈ રાખું ભાઈ તારો ભક્ત તમે એક દાખલો ઉભા રહો. અમે જીએ છીએ અમે એડવાન્સ કરજો ઓછી એડવાન્સ કરના કા ફોડું ફોડી કાઢ્યો હાલ હમણાં તારા બાને પટાવાની વાતો કરું છું મારો બીજી ડોહી લાંબી છે ને ઓવે એક તો પટાવાની ડોશી વાત વાત કરે બાને હું છે કે ના લવા આટલી ઉંમરે એડવાનું કર લે કહું છું એડવાન્સ કરના કા હાલ છોસી આ જાય ટેકો છે ને એ રેવામાં તોંદી લાકમ જીએ ને તોંદી આ જો, ટેકો જો. રાખવો પડશે. લાકડામાં જવાનું કીધું. તું જોઈ સિવાયથી કે તારી લોકઈ કરું લે ચા બા મેલ્યો ચા પી તું. હા. ચા અમે એકલા જ પીને છે. જવાનું. કુન મે લે હે ઉસાથી તમે કોણ મેલ હા તારા બાસી તો કોઈ બનાઈ નહીં તમારા હાથમાં બંગરીઓ જ નહીં પહેરી ને એ આ તું બંગાળીઓ પહેરી છે ના હું નહીં પહેરતો. મને લાગ્યું એવું તું બંગાળીઓ પહેરી છે મારે તો ચો પહેરવાની માથા ડોશી છે તે એને લઈ આલું એટલે જાતે પહેરો મારે પહેરવા વાળી લાંબી છે જવળ તો નથી એને કાઢો, લાગુ. કાઢો, કાઢો. ઉપર મહેમાન આ તો જોઈએ ને પણ તમે ખબર વાતો- પૂછવા આવ્યો તો ખબર પૂછીને પડતો તો ઊંઘો તો પાછો. તો મારે ડોહાના બજારમાં તમે માન નાખવાની વાતો કરો પણ ડોકા હાથ ખાય પટાવાની ને. વાત કરે હું કેવું ગુંદીલાલ? અને હાલ તો એના પાણી પીવા ના પાડતા હતા કે ડોહો મોદો છે નવો રોગ આવ્યો છે અને અમે તો અહીં ચા પીવાનું સાંભળ્યું હા, હા. એ હા? વિચારા- જો એ વિચારા જેવી વાત છે. લાખ રૂપિયાની વાત કરી બુદ્ધિલાલ મારા બાપની છોકર લાખ જાય નથી ચા પીવો છે. ચા પીવો છે. ચા પીન જો, જો, પાણી નહીં પીવું. નહીં પીવું આ નહીં પીવું પાણી પીધો ચા પીવડાવું હા, હા, હા. પેલા પાણી પીવો તો ચાલો જો આ ના, લગ્ન નહીં બનાવ્યું. પીવું. ચા નહીં પીવું પાણી નહીં પીવું જોઈ લેવા. હું આમાં ઘેર જઉં છું તને ખબર કરો તા ખબર હા. ઘેર દઈનો હતો નહીં પણ પેલો તને કહેવા વાળો થયો હતો લ્યા એટલે કીધું ખરો જીવન આહા! ઈને છે ને રાખડી મોકલતી પેલા બોલાવું છું બાપરા કોક કોમ હતું તે. પણ એ તો હું કહેતો તો હા છોકરી જોવા ગયો હા છોકરી જોવા ગયો એ તો હથિયાર જાતો ખરો પેલા જોવો પછી કે પણ એ છોકરી જોવા ગયો પૈચોઈ બોલાવું હું મોકલીને હમણાં મારો કોમ છે નહીં શું કોમ મોકલવાન કર નહીં યાર તને કહ્યું એટલું કર જા હેડવાન કરજો હતી હેડવાન કર મારા હું લપ કર્યા તો કરી ઘેર જ જઈને ડોશીએ બે રોટલા બનાવ્યા છે મરચું વઘારેલું છે પછી શું કહેવાય કચરિયું છે ત્યાં શિયાળો હતી થોડું મોકલાજે જ માર ભાઈ હમ. હાજો થઈ યાર, જતી એવું ના ખવાય એ બીમાર પડ્યા ને એવું ખવાતું હે સમ ના ખવાય એવું બધું કશું અત્યારે ના તો ખાય. એ શીશરી ખાવી પડે એટલે આ સોપડો કોઠો રાખ્યા કે હા. એટલે ભલ ભલો રોગ જતો રહે હું કેવું છે બુંદીલાલ સાચી વાત છે હા પણ ઓણ હાલવું નહીં આલુ નહીં ஐரோના ભરેલા છે આયા લે ત્યાં તો વધારે થાય યાર ખોટી વધારે વાત, થાય ખોટી વાત. આ તે કોમ કરો મરચું વાળો વાટેલું હવ ચાલ એને મજા આવશે એટલું મરચું ચાલશે ને આવો રે. રોટલા રોટલા પતી જાય તો હું રોટલો તો ખાઉં. આલી જવું પડે જા હેડવાન કરે તો મારા રોટલા બે ખાવા જોઈએ. હેડવાન કરને કઈ યાર ઓ ભાઈને કશું હાલવું નહીં એમને ખબર કાઢવા આવ્યો છે ભાઈ લગભગ ચાહે તમારી માંગે છે, મને બીડી ના પાય તમને. આ છે આયા. હું કેવું છે ઓવે હા આ તે કોમ કરો ને હા ઘેરથી નાલે તો કોને 500 રૂપિયા દે હોટલમાં જમી લઈશું હા એવું કરો રોકડા લઈ કોણ? પૈસા ના હેડ તમારા હાલમાં પણ તમારા ઘેર ની હે અમે જા. તું મારી ખબર કાઢવા આવ્યો છું કે હું તારી ખબર કાઢવા આવ્યો લે હું તો અહીંથી જતો હતો ને ખેતરમાં જતો હતો પણ એમાં કેવું થયું તો વાય વાત મળી મને કે લાખુબાને આવું થયું છે મેં કીધું હેલો ચા પાણી કરતા જઈએ જુઓ દો ને જુઓ. એટલે કીધું આવ્યો છું આટલો હે આ જો રહ્યો ને હગા હમ. મજા લેવા આયા છે આયા હા, ખાલી મફતની ચા પીવાની મજા લાગે. ના ના એ ખબર પૂછી નહીં હું મેં કેવું છે તમારું કચરી તો કોઠો ચોપડો થાય કે એ ના ખવાય મોઢામાં. કેમ ના ખવાય? ના ખવાય મોદામાં યાર પણ હાલવું નહીં. શાંતિ રાખો દવા કરું છું હું શું કહું બે. બેહો, બેહો. જાઉં છું. બેહો, બેહો, તો મેં ચા બે લેવા- ચા કોણ બનાવજો છે? ખલાસમાં, બેહો. કોણ છે ચા બનાવજે ચા બનાવજો, બેહો. તો બેહું ચા પણ હું બનાવીને કહું કોને બેહાડ્યા છો? હું કહું આવો યસ ના દૂધની ચા બનાવજો પા હા. પાંડાના દૂધની બનાવું એ પાડા તો દૂધ આવતું રહેશે. હવે વાત તો જુઓ પાછા. હા માગીને ખાઓ ને ગરમ ખાઓ. બુંદીલાલ હા બેસજો જતા ના રહો હકત
બેસજો હો. હવે જો છો તમે હા હું આવ્યો. તમે લઈને આવું છું હા લાખુબા તમે લાગે મહેમાન છે ગોમના તમે મારું પુંધરા એવું છે તમે હું પાડું છું ગમનું દિલવાડ હા હા તમે અમે એના જ છીએ આપણે લેબોદરા ખરો ને તો આના છીએ બરોબર હા બાજુના જ બાજુનું હા હવે દાંત કાઢો છો કો એ લેબોદરાનો છું હું એમ ઓહો બેટા હા હા વારમાં મેલો દાંતન કર્યા વગર દવાખાને જતા હા જોજો ઓહો દવાખાને જતો કે ભાઈ આ દાંતણ કરું કઈ યાર હા એટલે લેવા જતો અને ચા પેલો અમારો પાડોશી નહીં કોણ કઈ ના આવ્યો છું કે ચા હારી બનાવો મહેમાનો પીવો ભરાવાળા ચાહી બનાવવાલે હેડવા કરજો છે ચા પીવી છે હવે તારે આગળ ખબર નહીં પડતી હેડવા કરવા મજા લેવા આવ્યો છું કે તમારે તો ખબર પૂછવાય ના આવે હેડવા કર તારા ભાઈ હેડવા કર હું તો અહીંયા રહ્યો મહેમાન તમારે આવું તો રહો ને કોઈ નહીં ખબર પૂછતા ના હોય પણ લાકડે આવજો હા લાકડા તો હું કાલ હવારે ને અત્યારે આવું જો 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 અલ્યા, કોનો કહું હેડવા કરજો છે ઓડિયો બેરી નો છો આયા છું તમે ગુંજીને હોભરો મારી વાત હા કોમ કરશો તઈ બોલો હગાન ખાવા ના પડી જુઓ હો હગાન ખબર પડવી જુઓ નહીં નહીં બરોબર છે હા. અને નહીં દેશી મોહવાનું મળે છે કે એ પીશું તાના આપણો હસ્તી આવશે શું કેવું થાય તમારું તો હાથી સો કાકા બીમારી હોય ને ત્યાં આઠ પર શકતું નહીં જ પણ કાકા દેશી દવા કેવા હા એક કોમ કરો તા તમે છે ને લઈ આવજો લઈ આવો હું રસ્તામાં આવું છું હા બરોબર રસ્તામાં પીન હગાનો બી હારી નાખીએ કે તમે આરામ કરો વાગ્યા છો તે અમે આવીએ છીએ બરોબર વાત સાચી છે એટલે લઈ આમ કરો હા મારા બાપની છોકર તમે તમે બેહો આગા અમે આવીએ અને હોફરો બાટલું લેતા દીધી હો શેનો બાટલો લઈ જવાનું કીધું એ તો માં એ તો બહાર જવા પડશે હા તારા થઈ ગયા છે કે વન એટલે તો શું બાટલો વાપરો એટલે પાછું કોક નવું ના કરો આવું મને હા આવું મને પાછું નવું બાટલો મગાવશે તો નવું કોક ના કરો આમાં હોફરો હગા કોમ કરો તો કોઈ આરામ કરો હું આવું બરોબર હાથવીને જજો મોદાસો તે પાછા હા કશું હતું નહીં હો ને પછી આવીએ હા હા હો હા અને ખાઈ પીને આવ્યા છો કે ના મેં કીધું લાખભાન તો ખાસ્યું નહીં બનાવ્યું એવું છે આ હાલ દવા કોણથી આ વાળી બનાવી નહીં પણ જોઈએ છે ને કોણ રસ્તામાં રામદેવ હોટલ ને લે. બધું નેતા ના આવી ગયા? મેથી પાક ભાવે છે કે મેથી પાક કડવો ના લાગે ના લાગે યાર એક નંબર ખાવાના આવો ટાઈમે મેથી પાક ખાવાનું ખરાબ બપોરે અરે ગુંદના ભેગો બંધાયો છે હો આવો હું લેતો આવું છું હો ને? અને મારા બાપની છોકરી યા લાખભાન આપણે હોય રોજ મોઢું હારી ખાટલા આપણે મોઢા તો છીએ જ તો સર હાસી હો એ વાત તો પીવાની જ ચાલતી હતી ચોખ્ખું આવી ગયું હારું લાખુબા હજી આયા નહીં લાખુબા હાલ આવશું કઈ ઘેર આયા નહીં હારું જોવા દે મને કહો તો હું ઘેર તો મને લાગી તો કોઈક નાડો હોય એકલો હતો આ હારું ઓઢા ઘેર બોલો ને એટલે આપણને કીનો ઠીબડો કહેવા જવું ઓઢો માણસ ઘેર બોલો એના ઘેર જવાય જ નહીં આ ખબર કટવાય પણ ખાવાનો લૂંદો આપણા ઘેર નહીં સૌ પડશે આ નહીં ખવડાવતો હો કારણ કે એ બચારો બીમાર છે ને મોટી એ માણસ થઈ ગયો અરે મારા બાપની છોકરી તેનો રાસ જોઈને બેઠો છું ને મારી બુંદી હા કઈ વાયરસ છે મારો બેટો કમ્પ્લીટ થઈને આવ્યો છે હા એટલે પીતો પીતો જ આવું છું આ નવી વાયરસ છે લાખુબા હા તો પીવાના મરી જો વેલા હારા દોઢ પગો થયો છે ને આ ઓમનો બે હા ઓમનો હોય છે બરોબર છે પીવો એટલે મરી જો કાઢજે હજે હા ને હો કાઢ આ લે નવું વાયરસ છે દવા ના ખવાય અને બુંદી હા આ ચારો ઠોસી બેહારી છે આ તો આપણું જ છે આ પેલા અડ્ડાવાળું ઠોસી લાવે છે એટલા વાર હીટ લાવતા ને કાયમ આપણે ઈ જ છીએ છે એટલે આપણું જ કહેવાય હા કાન હા કશો હતું નહીં પેલા પીવા દેજે મને એક વાર કો તો આ બધો રોગ તો નાહી જાય કે યાર ઓવે તાન મારું બેટું માલ તો એક નંબર છે હો
કે આપણે કારણ એટલે કે આ નવો રોગ આવે તો માલ હારો બનાવજો ને કે ભૂડા ઠોકે હા તાન સારું કર્યું મારા બાપની છોકરાને મેર આવ્યો આવતો છોટો કડક તો ચાલ્યા લ્યો કે છોટો લ્યો કોળો કોળ છપકારો સાચો કોળો કોળો બસ 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 આમ તો મેર આવ્યો મારા બાપની છોકરા બુદરો છે બુદરો નાહી જાય શું કેવું છે વાહ કશો નહીં આમ બહુ ના પીવાય એમાં આમ કોળો કોળો છે ભાઈ ઘેર જઈને પીવાનો એ બુંદી છોટો પર જે આવ પીવો છે તું છોટો પર આટલું એટલું જ જા. લાખુબા લઈને જતા રહ્યા છોટો ભાઈ મોટું જડ્યું તે સારું થયું બહુ ના હારું પછી અને આ લાખુબા તો રસ્તામાં અલે લાખુબા શું કરો છો રસ્તામાં લાખુબા હા શું કરો છો રસ્તા વચ્ચે બેસીને શું ચાલ્યા જો અને હાલ ખબર કાઢવા આવ્યો તો તો કોણ છે દોઢ પાકો ચિયો ચાલ્યા હાલ ખબર કાઢવા આવ્યો તો તમારે મહેમાન હા હાલ તો ખબર કાઢીને તમે તો બોનું કાઢીને આઈને દારૂ પીવાઈ ગયા છો મારા બાપની છોકરા ચોથી જતી આવશે કે અને હાલ ખબર કાઢીને પી ગયા એટલે ભૂલી ગયા નો રોકો મોદાના મોદા છો ને હોય આ ચો પીવાનો આવતો તમારે બીમાર છે ને તમે ભાઈ બંચમ ના છો મોદો રસ્તામાં પીવરાવો છો બુંદી નવી વાયરસ છે એટલે પાવ તો પડે તમે ને તો ઘેર લઈ જઈને પાવો તો અમે આમ સેવા કરનાર કોઈ રસ્તામાં પડી જતો તારા ભાના છે રગુ ચાલ્યા રગુ ભસા દેજે બુંદી બધો લાગી રહી બુંદી ભસા દે મારા બાપની છોકરાને જાણે તો જો ખાલી પછી હું જો કરું બીમાર માણસ મું વળી પાયો તમે તો વાતમાં પૈસા ચાલ્યા ઉભા તો લગભગ ઘેર હેડો મેં લીધો પાછો અમને હા દવા છો ભાઈ ખબર કાઢવા તો તમે વાઈન દારૂ પી ગયા હા હા હી મોઢા નથી યાર તો આ ગંધાય છે ને નકરો હોટાય છે ને બુંદી આપણે દારૂ પીધો છે કોઈ ના નહીં પીધો એ તો કેતા હશે ભેગું પીવા વાળા નહીં પણ આ તમારા રસ્તામાં ચો પીવાનો આવતો તો ઘેર મંગાઈએ એવું બીમાર છો ને કોઈ સેવા કરનાર તો છે નહીં સેવા કરનારું ઘેર કોઈ નહીં ભાગશો રસ્તા પર પડશો તો કોણ કરશે સેવા હા કા છો ને તાણા મોર ખ્યો હા ઓછું થયું થોડું તમને બે હો લેડો બે હો હાય મને એ બે હારો મારે યાર હું શું કે હગા મારા બાપની છોકરાને આ તો તમે ઘેર હતા ને એટલે મેં કીધું રસ્તામાં આવું છું એમોનિયા. સાચી વાત છે કે યાર એમોનિયા રાખી મર્યાદા રાખી મર્યાદા રાખવી પડે કે યાર હા ગાડી મર્યાદા રાખવી પડે ને એટલી તો ખબર પડે છે દારૂ પીવું હોય. ખબર તો પડે કે જા ઘેર તો હોતો નહીં હા. હો ને રાખીને ઉભા તમે થવાના. હાચવીને તો મૂકી જાઓ ના રસ્તામાં પી હો નહીં પાછા મોદા તો દીવો નકા તો મરી જવાય મરી જાવ તો કોણ ચાકરી કરશે હાથ પગ ભાગશો તો એ ડોંગ કરજો હા હેડો હો હા જય માતાજી જય 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 માતાજી માતાજી જય માતાજી હો માતાજી કશો વાંધો નહીં મારા બાપની છોકર બુંદી હા આ મારું બેટું છે દોઢ પગો હગો હતું મારો હગો હતો પાછો મને કે તમને મેળવા આવું અમે એને હેડવાનો છે કોનો નથી ને તમે ક્યાં મેકવા આવો આપણે તો મેળવા આવતો છે હા શું કેવું છે સાચી વાત છે કે તાર હગા બાપરા તો હોતો નહીં ખબર કાઢી લેવો પણ થોડો હું ના લેવો લેવો પર નવી વાયરસ છે રાજી થોડો આજે જ હેજી બહુ ના પી કરશે યાર તું એ થોડો પી લે હેડ પછી આપણે નથી ઘર બાજુ જવા કરીએ હેજી બસ માપનું આ તો છે ગામમાં કોઈને ખબર નહીં હું પીવું છું એવું ખબર નહીં યાર એટલે નાટક કરવું પડે કા કોણ તા તાર કરવું પડે મારા બાપની શકન ગીત સાંભળાવું તને હું ઘણા દારી અભરાવ એ મારે નાટો પીવો પરો ને પાજો રે મદરો દારૂનો મેકસ આ તો ભાઈ ડેકરણ થાય પીધા પછી તો કમ્પ્લેટ હેજી મુંડી લે તો ખાનતાજી દે હોજો બધો લઈશું પાછા હો પાકે હોટિયામાં હા આ કામ નવી વાયરસ છે પાહી ઉભો થઈ જાય ઉભો કરજે હેજી ઉભો કર તારા ઉભો હેજી જો લાગીને ઉભા થઈ દોડો મારા બાપની છોકરા હવે લાકડી ટેકા હેડો રાખડી આવે લાખડી લ્યો. હા હા
કોળામાં લાગી રાખી હું જઉં છું તું જા આમ હા તો હું ઘેર નાખું તાર હા તમે રાગી રાગી ઘેર નાખી જજો તાર હાજી હાજી હો? હાજી હા હોથી મળીશું હાજી મળીએ હો ને હા હા રાગા રાગા જજે બુંદી હા હું તો રહું છું કશો વાંધો નહીં કશો વાંધો નહીં તને ખરામ કરો બુંદી છે ખાગોઈ ગયો ના મેલ્યો ગયો ને કશો વાંધો નહીં તમારો ઉધરો ને બુધરો આવી જશે કશો વાંધો નહીં જવા દે અંકલ મારા બાપની છોકરા પગ મેળાયો તો નહીં મારું કેટલું કોક તો કરવું પડશે કે મારા બાપની છોકરા હું તો આટલો બધો પી ગયો છું અને હવે પાછા તમે દવા ના કરતા વ્યવસ્થિત ડૉક્ટર જોડી જજો પાછા તાને નાકોમાં લેટર નાખી દીધું છે અને અમારો આ વિડીયો ગમે છે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જીન બનાવી મિત્રો શેર કરજો જય માતાજી આ હું તો હેડ્યો આવજો